ધારીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 1 ઓગસ્ટના દિવસે તેમાં દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન વિધિ, મહેમાનોનું શિલ્ડ આપી સન્માનિત કરાયા, જેમાં દલખાણિયાના ગામના પત્રકાર બટુકભાઈ સોલંકીને શિલ્ડ આપી સન્માનિત કર્યા। શાળાના શિક્ષક અને શ્રેષ્ઠ શિક્ષકને પુષ્પગુચ્છ શિલ્ડ આપી સન્માનિત કરાયા। તેમજ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભણતરની ભેટ, શૈક્ષણિક કીટ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં આપની હાજરીએ બાળકો તથા શાળા પરિવાર માટે નવી ઉર્જા પૂરી પાડનાર હોય। કાર્યક્રમની શોભામાં ગ્રામ લોકો પધાર્યા, શાળાનો સ્ટાફ પધાર્યો, બહારથી મહેમાનો પધાર્યા। શાળામાં 101 વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું। ત્રિલોક ફાઉન્ડેશન નવસારી દ્વારા ભેટ બાળકોને અર્પણ કરવામાં આવી, જેમાં મીઠાપુર ગામના જ રાહુલભાઈ મકવાણા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ભણ્યા પછી નવસારી ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે, તો તેમનું વતનનું ઋણ ચૂકવવા મીઠાપુર નક્કી ગામે પ્રાથમિક શાળા પસંદ કરી તેમાં બાળકોને કીટ અને નાસ્તા કરાવ્યા, જેમાં શાળાના આચાર્ય ભાવેશભાઈ જોટાણીયા, મેહુલભાઈ દેવમુરારી, ભરતભાઈ મકવાણા, જનક સાહેબ, ગામના સરપંચ મનીષભાઈ રાઠોડ તથા અન્ય શાળા સ્ટાફ હાજર હતો। આ કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ દેવમુરારીએ કર્યું હતું। રિપોર્ટર બટુક સોલંકી, દલખાણિયા।